2026 શરૂ થવાનું છે અને આ વખતે બધાની નજર એક જ ટીમ પર છે, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ. હા મિત્રો, આરસીબી આ વખતે ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે, કારણ કે 2025માં તેમણે તેમની પહેલી આઈપીએલ ટ્રોફી જીતી હતી. અને આ વખતે ટીમના કેપ્ટન છે રાજત પતિદાર, જેઓ આરસીબી માટે નવું યુગ શરૂ કરી રહ્યા છે. સાથે જ ટીમનો સૌથી મોટો સ્ટાર વિરાટ કોહલી ફરી એકવાર રન મશીન બનવા તૈયાર છે. ટીમની તાકાત આરસીબી એ પોતાની જીતેલી ટીમનો મોટો ભાગ જાળવી રાખ્યો છે. ફિલ સોલ્ટ, ટિમ ડેવિડ, કૃણાલ પાંડ્યા, ભુવનેશ્વર કુમાર, આ બધા ખેલાડીઓ ટીમને વધુ મજબૂત બનાવે છે. બેટિંગ તો પહેલાથી જ સ્ટ્રોંગ છે અને આ વખતે યુવા ખેલાડીઓ પણ ચમકવા તૈયાર છે. મોટી સમસ્યા, પણ બધું પરફેક્ટ નથી. યાશ દયાલ આઈપીએલ 2026માંથી બહાર થઈ ગયા છે, જે આરસીબી માટે મોટો ઝટકો છે. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં થોડું પ્રેશર આવી શકે છે. મોટી ખબર અને એક શોકિંગ ન્યૂઝ, આરસીબી ફ્રેન્ચાઇઝ લગભગ $1.78 બિલિયનમાં વેચાઈ ગઈ છે. નવા માલિકો સાથે ટીમનું ફ્યુચર વધુ એક્સાઇટિંગ બનશે.